બોલી વાત તારીખની હારું તિથિ ન ભૂલાઈ જાય એ ધ્યાન રાખવાનું રહે આપણે. પોષ મહિનાની બારસનો આજ 22 જાન્યુઆરી પોષ મહિનાની બારસ સોમવાર. અને એવા પવિત્ર દિવસે અમુક દિવસ પવિત્ર હોય ને અમુક ઘટના બને ને એ દિવસ પવિત્ર બની જાય. અમુકને તીર્થમાં જવું પડે અને અમુક જ્યાં જાય ત્યાં તીર્થ થઈ જાય. એમ ભગવાન અવધપતિ બાપુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર બાળ રાઘવ અયોધ્યામાં જે પ્રતિષ્ઠા થઈ છે ને આજે એ બાળ રાઘવની પ્રતિષ્ઠા થઈ છે. સીતારામજીની પ્રતિષ્ઠા નથી, આ રાજારામની પ્રતિષ્ઠા નથી, આ કૌશલ્યા નંદનની પ્રતિષ્ઠા છે આજે. એનું જે સ્વરૂપ જે છે ને જે મૂર્તિ પધરાવી ને ઘણા અમુક પૂછતા હતા કે આમાં રામ લક્ષ્મણ જાનકી કેમ એકલી મૂર્તિ. ના, હજી તો આપણી પાસે આ યુગનો એ જે રાઘવ હતા એ તો ત્રેતા યુગના બાપુ રામ હતા. આપણી પાસે આજ કળયુગનો રામ બનીને આવ્યો છે અવધમાં. ઓલા રાઘવ અયોધ્યામાંથી 14 વર્ષનો વનવાસ હતો. આ રામ 500 વર્ષ પછી આપણી પાસે આવ્યા છે. આ રામે 1528માં આપણી પાસેથી વિદાય લઈ લીધી હતી. ઘણા પૂછતા હતા બાપુ કે તમારા ભગવાન આવા હોય તો જેણે મંદિર તોડ્યા એને કાંઈ કામ કેમ ન કર્યું? આવો એના કુટુંબ દેખાડો. એ મુગલોના કુટુંબને કલકત્તામાં ચા વેચે છે. અને આજ અમારો એક ચા વેચવા વાળો સાહેબ આજે એ બધાને તગડીને કાઢી ભૂકવા બેઠો છે સાહેબ. આ રામની કૃપા થાય. આજે કલકત્તામાં ચાની લારી છે ઓલા લોકો મુગલોને. મેં ગોચ્યા, મેં કીધું આપણે ગયા ક્યાં? ડફોળ શંકર બધા. પણ પૂછવામાં આવેલું બાપુ, હું મારે જે વાત થોડીક કરવી છે. પૂછવામાં આવ્યું કે મંદિરો તોડે એને ભગવાને ચમત્કાર કેમ ન દેખાડ્યા? આટલી ગાયો કપાય તો તમારા ભગવાન કેમ કાંઈ કરતા નથી? તમારી માતાજીઓ 20 ભુજાળ્યું છે એ કેમ અત્યારે કાંઈ કરતી નથી? આવા પ્રશ્નો કરનારા જગતના ચોકમાં પડ્યા છે. એ પક્ષમાં મહેરબાની કરીને જાતા નહીં. ત્યારે મેં એને જવાબ આપ્યો હતો કે તમે જ શિક્ષક છો, તમારો દીકરો પેપર આપે છે, તમે ઉપર સુપરવાઇઝિંગ કરો છો અને ઉપર આટા મારો છો, અને તમારો દીકરો પેપર લખતો હોય, સારું લખતો હોય તો તમે ત્યારે કઈ નથી શકવાના શાબાશ બરાબર લખે છો, હજી લખ. અને ખરાબ લખતા હોય તો અટકાવી નથી શકવાના કે તું નાપાસ થાય જજો, તું ખોટું લખે નહીં. કારણ કે ઉપરથી જોવે છે. એમ આ યુગ છે ને એ મારો તમારો નાથ, મારો તમારો ભગવાન અને ભગવતી ઉપરથી જોવે છે કોણ મારા દીકરા કેવા કેવા પેપર ભરે છે. એ તો પરિણામ આવે ને ત્યારે ખબર પડે. એમ 500 વર્ષથી કઈક રાજાઓ આ સંઘર્ષમાં પીડ્યા છે. પણ અમુક આત્માઓ વિધર્મીઓ હારે જોડાઈ ગયા હતા, એને સફળ ન થવા દીધા. રાણા પ્રતાપને ચિત્તોડ બહાર આપણે ન નીકળવા દીધા, એને આપણે દિલ્હી સુધી ન પહોંચવા દીધા. શિવાજીને આપણે મહારાષ્ટ્ર પૂરતા સમિત રાખ્યા. એ માઇન્ડ રહ્યા સાહેબ. નહીં તેનો હગો હાળો ભળી ગયો હતો ઓલા ભેગો, ઔરંગઝેબ ભેગો. બાતમી તો એ આપતો હતો બધી. આ હાથાઓએ એવા હેરાનગતિઓ કરી છે સાહેબ. કેટલા સંઘર્ષો પછી આ દેશમાં RSS ની સ્થાપના થાય. મારી સામે મિત્રો બધા બેઠા છે RSS ના યુવાનો. આજે કહેવાય ગયું કાર સેવકોના આત્માનું પણ તર્પણ હતું આજે સાહેબ. RSS ની સ્થાપના થાય, વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના થાય, એમાં બજરંગ દળની સ્થાપના થાય. એમાં હું આજ યુવાનોને અને દીકરી દીકરાઓને બધાને કહું કે ઘર દીઠ એક આમાં જોડાઈ જાજો. કોઈ RSS માં ઘર દીઠ એક માણસ હોવો જોઈએ, એક યુવાન, એક છોકરો. જેવી રીતે અત્યારે ઓલું યુદ્ધ ક્યાં હાલે છે? ઇઝરાયલ કેવડો દેશ છે? આખા દેશની વસ્તી, ઇઝરાયલના આખા દેશની વસ્તી 85 લાખની છે. કેટલી છે? એટલી મને ખબર છે, કરોડની આજુબાજુનું કહે છે. પૂરી કરોડ તો નથી જેમ, બરાબર? તો 2-3 મહિનાથી એની હામાં ફરતા 4 દેશ લડે છે ને હા નથી દેતું કોઈને. હું કામ? એની દીકરીઓને મિલિટરીની તાલીમ છે સાહેબ. એ છે 85 લાખ, પણ હોય 100% છે. આપણે સહી અહીંયા 80% વસ્તી આપણી 130 કરોડ સહી. એમાં આપણે હિન્દુ કેટલા? આ પ્રતિષ્ઠા કરવાની જરૂર છે. આ પ્રતિષ્ઠા જે થઈ છે ને એમાં એક છોકરો, એક ઘરમાં એક વ્યક્તિ
પરિષદમાં હોવો જોઈએ, એક એક છોકરો RSSમાં હોવો જોઈએ, બજરંગ દળમાં હોવો જોઈએ. આજે મૂળ વાત એટલા ભાઈ. ઘડીક ચા મૂકી દે ગોરધન, પછી ગોરધન ઊંચો કરીશું આપણે ટસલી આંગળીએ. મૂળ વાત સાહેબ, એટલા વર્ષો પછીની વાત. 1990માં પછી જ્યારે આપણું સંકલ્પ યાત્રા ભગવાન સોમનાથના સાનિધ્યમાંથી નીકળી અટલજી અને મોદી સાહેબને લઈને નીકળ્યા સવારથી, અને એક જ સૂત્ર હતું, રામ લાલા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે. અને પછી કાર સેવકોએ કેટલાય આત્મા ગુમાવ્યા, અને તેથી એક હિમાલયમાં તપ કરવા વહી ગયેલી વ્યક્તિ. આ વાતોના 90 થી સાક્ષી છે, એટલે વાત કરું છું. એ યાત્રામાં અમે હતા, શિલાપૂંજામાં અમે 20 વર્ષની ઉંમરના અમે હતા, અને ગામના યુવાનોને ખબર છે. મારી બોલવાની શરૂઆત જ ન્યાલી થઈ. ત્યારે બધા કહેતા કે છોકરો બોલે બહુ સારું, કારણ કે રામના કાજથી શરૂ કર્યું હતું બોલવાનું. મારો કહેવાનો અર્થ, ત્યારે બાપુ કલ્પના નહોતી કે અમે જ્યાં ઈટું લઈ લઈને નીકળ્યા છે એના મંદિર, એ જે સંકલ્પ પૂરો થશે, એ સંકલ્પ આજે જ્યારે પૂરો થયો છે, ત્યારે અયોધ્યા ધામને લાખ લાખ વંદન. અને હવે તો એક જ વાત, ઘર ઘર રામ અને ગામ ગામ અયોધ્યા. સાહેબ, આપણું ઘર ઘર રામ, ગામ ગામ અયોધ્યા આજે બની છે. આજે કયું ગામ બાકી છે કે અને બાપુ ગામ થવાડા બન્યો પાછા બધા, જે 18 વરણ એક થયા છે. અને આજે ભગુડામાં પણ 18 વરણે મળીને મોગલની ભગવાન રામની બપોરની આરતી ઉતારી છે. સાહેબ, આ ભેદભાવ ખોલીને આવો ઉજળો જે પ્રસંગ, અને એ પ્રસંગ આજે બોરડા ગામમાં, એટલે કે મારા ગામમાં, જે ગામની શેરીઓ મને જે ઓળખે છે એ તમે મને ઓળખતા જ નથી. આ ગામની ભીચુએ જે મને ભાળ્યો છે, એ માયાને તમે કોઈ જોયો નથી. સાહેબ, ભીતળિયું તમે કેવી ભાગશાળી. એ વાટા પ્લાસ્ટર વાળી વંડીઓ ન ખબર હોય. એટલે એવા એ મારા બોરડા ગામમાં ભાઈ સરપંચ રાજુભાઈ આવું રૂડું આખું ગામ મળીને આવું જબરજસ્ત આયોજન કર્યું. દરેક ગામમાં થયું છે, પણ અમુક અમુક ગામ આને તો બપોરના 11 વાગ્યાના આપણે કેટલા વાગ્યાની તમારી યાત્રા કાઢી? હવા 10 વાગ્યાના ધબધબાટી. બોલો, ઓલો ઢોલી ક્યાં ગયો? મને કે એ 2 દી ઊભો નહીં થઈ શકે સાહેબ. અને આને કીધું ને આપણે પોપટભાઈ કે ગામનો સાહેબ, દિવાળીમાં ઘરે ઘરે જઈને મીઠાઈ તો આપી, પણ અમુક પરિવારમાં કપડાની વ્યવસ્થા નથી. કપડાથી લઈ અને રોકડ રકમ કેટલા ઘરોમાં આપ્યા ભાઈ? કે 34 પરિવારમાં જઈ અને કીધું તમે ટેસ્ટથી દિવાળી કરજો, અને છોકરાઓને કાંઈ કામકાજ હોય કહેજો. કહેવાનો મતલબ, ગામ છે એમાં જો ગામ એક થાય તો એવું છે. ટૂંકમાં બોરડાને આંગણે આજનો રૂડો જ્યારે અહીંયા અવસર છે, ત્યારે પૂજ્ય જ્ઞાનદાસ બાપુ, અમારું બોરડા લેરિયા હનુમાન, એમની સાથે પૂજ્ય બાપુ બેઠા, તમામ સંતો, તેમજ અમારે વિવેકભાઈ તળાવિયા, આપણો વિભાગ પ્રચારક, એની ઉપસ્થિતિ છે. આપણે RSSની રાષ્ટ્રીય સેવા સંઘ, તેમજ ભાઈ શ્રી વિવેકભાઈથી લઈ અને અમારે વિપુલભાઈ, બે વિપુલભાઈ છે જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ, એમના પ્રમુખ છે પોતે. એમ જ ભાઈ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, એમની પણ અહીંયા હાજરી છે. મેહુલભાઈનો પણ અમે અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. તેમજ ભાઈ શ્રી મારા સ્નેહી એવા પ્રવીણભાઈ ગજેરા, તેમજ અમારે વાસુભાઈ મહુવાથી, તેમજ ભાઈ શ્રી ભાવેશભાઈ અમારે હળિયા, એ પણ તાલુકા સંયોજક છે. એવા જ મહેશભાઈ પરમાર, વિશ્વ હિન્દુ પરિષદ સાવરકુંડલા ભાવનગરથી, ભાઈ શ્રી દીપકભાઈ, ચેતનભાઈ, વિપુલભાઈ, અમારે નારાયણભાઈ મોરી, તેમજ અમારા નવાનગર તાલુકા પ્રમુખ રાણાભાઈ ભાજપમાં સાહેબ બહુ કામ કર્યું હોય, જૂના કાર્યકર, અને આખરે એમને પણ આ તાલુકા પંચાયતના પ્રમુખની જવાબદારી આપી છે. એમને પણ તાળીઓથી વધાવો. અમારા તળાજાનું બધા ગૌરવ છે. અમારે ભોજુભાઈ ઘાણાથી, હામળાભાઈ કુંડવી સરપંચ, કોઈ ના આવે, કોઈ નામ રહી જતા હોય, મંચ ઉપર અમારા બેઠેલા કલાકારો, ભાઈ પોપટભાઈ માલધારી, સરસ કરતો બોલે છે. ક્યાંય એ તો મારું એની મહાનતા છે કે એમ કે આનું સાંભળીને બોલી, એની મહાનતા છે, પણ એની પોતાનું પણ કાંઈક કદર તો હોય ને સાહેબ. એટલે એ પોપટભાઈને પણ આપણે તાળીઓથી આપણે વધાવો. એમનું ગામ વતી અહીંથી સ્વાગત કરું છું. પરેશદાનજીએ ગણપતિ વંદના કરી, અને હજી રાજ ગઢવી બાળેટો એને સાંભળવાનું પણ બાકી છે. બહુ સારું બોલે છે. અમારા આખી સંગીતની ટીમ, અને સરસ મજાના માયક, અને એ સાહિત્ય શીખ્યો છે. મેં તું માયક ને સાહિત્ય બે રાખી તો ભાડે કોણ લઈ જાય?
એટલે માઇક પણ સારા છે. જો અમારા ગામના છોકરા કેવા ડાયા છે, જો તમારે કોઈ ગામમાં આવી રીતે બેઠેલા જોયા કે કેવા ડાયા બેઠા. જો અમે અવડા હતા, અમે અહીંયા ન બેઠા હોઈએ, અમે પાર્કિંગમાં હોઈએ. તાકાત છે કોઈ ને કે અમારા ગામમાં હવા હોતો કોઈ વયો જાય. અરે ખરેખર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. અમુક અમુક ઘટનાઓ આપણે યાદ આવે ને. નારાયણભાઈ અમે બધા બાળ મિત્રો હાવ. હા, બાજુનું પાદરગઢ, એ કુંડવીના ખાતેદાર, અમે પાદરગઢના ખાતેદાર. શું કામ એમના બાપુજી ત્યાં અમારા ખાતા હાલતા શેઠ હતા અમારા. રતા કાકાને યાદ કરી લઉં સાહેબ, એ અમારા શેઠ બધાના સિંગને એ તોડી જાય. એટલે આ બધા આમ ઘરના જ ને. આમાં તમને કેવું તો કે આપણે ગામડાને તો હોય નહીં. એ તમારે અદબ પાડીને બેહવું છે કે હાલો અદબ પલોઠી ટટ્ટાર મારા દીકરા કરે ખરેખર છોકરા જોઈને એટલે ગામની ખબર પડી જાય. ગામના બહમ પૂપેલી ગામની ખબર પડી જાય. બહમ પૂપેલી ખબર પડી જાય કે આ ગામમાં અજોડાય કેવી છે. અમુક ગામમાં તો વંડીયું ખોડે બમ્પ કરે. આપણે એમ થાય વંડી કહેજો ને અમે ફરીને યાદ આવું ભાઈ. એ તો ભલું કરજો ભાજપનું. આ એક્સપ્રેસ હાઈવે કાઢ્યા ને તમે બધા ગામ બાયપાસ કર્યા. હા, ગામ ઉપર એટલે છોકરા ગામનું પહેલા શું હતું, ગામનો ચોરો જોવે એટલે ગામની રાહ વળી ચોરે બેઠી હોય. કાકાને જોઈ લો એટલે આખા કુટુંબની ખબર પડી જાય. મામાને જોઈ લો એટલે મોહાલની ખબર પડી જાય. ઓલી એક બેન ભારો લઈને નીકળી ને, માથે ભારો ને મેં એક બેને હાથ કર્યો કે એ બેન ભારો હેઠો નાખે, આવી ઘડીક સાની રકે બેઠી કરતી જા. અરે કે ના ના મારે ઊંચાવેલ છે. ઊંચાવેલ રહ્યા ને મારા છોકરાને જોવા આવ્યા તો ઘડીક આમ જો મહેમાન બેઠા તું જોઈ જા. આવે મહેમાન અરે સા પી લે. કે ના ના મારે ઉતાર છે કે ભાઈ બાઈ નાખીને ઘડીક ભારો હેઠો ચાની રકે બેઠી કરતી જા ને, મારા છોકરાને જોવા આવ્યા એટલે કહું. તો બોલે કે મારે કામ છે પણ કયો ઓલો ભાઈ આવે એને જોવા આવ્યા. ભારો ન નાખ્યો પણ આખો વરો હેઠો નાખ્યો. બોલો એની કરતા મૂંગી મરી વાત તો શું વાંધો હતો. કેટલું બોલેવું એ મહત્વનું નથી, કેમ બોલવું એ મહત્વનું છે. અને આજે તમે કલ્પના કરો સાહેબ કે ભારતને કેવા વડાપ્રધાન મળ્યા હોય અને આજે પ્રતિષ્ઠા જે લાઈવ જોતા હતા, મોહન ભાગવતજી એક બાજુ ઉભા હોય અને એક બાજુ આ દેશનો પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એ ભગવાન બાલ રાઘવની પૂજા કરતા હોય, એની આરતી કરતા હોય, એને ભોગ ધરતા હોય. અને કહેવા ગયો નરેન્દ્રભાઈએ એટલું પૂછ્યું સંતોને કે મારે પ્રતિષ્ઠા ભગવાનની પૂજા કરવાની હોય તો મારે કેવા વ્રત કરવા જોઈએ. આ દેશનો વડોપ્રધાન એમ કે હું પૂજા કરીએ કોઈ એવી લાયકાત મેળવવા માટે મારે પાત્રતા પ્રાપ્ત કરવી પડે. જ્યારે ઋષિઓ સંતોએ કીધું કે તમારે 3 દિનનું વ્રત કરવું પડે, 3 દિનના ઉપવાસ કરવાના તમારે. અને માનનીય પ્રધાન સાહેબ આપ ન કરી શકો તો આપના વતી કોઈ બ્રાહ્મણ કરી શકે કે ના હું ઉપવાસ કરીશ. અને કહેવા ગયો સાહેબ નરેન્દ્રભાઈ 3 દિન નહીં, આ દેશના વડાપ્રધાને 11 દિવસ બિલકુલ અનાજ નહીં અને કેવલ 2 ટાઈમ નાળિયેરનું પાણી પીવાનું, કેવલ ને કેવલ. અને ભોય પથારી હેઠે પાથરવાનું પણ નહીં. એટલી ઊંચાઈએ પહોંચ્યા પછી આ દેશનો રાજા, હવે રાજા શબ્દ વાપરીશ સાહેબ, રાજેશ્વી શબ્દ આપ્યો આજે તો પીઠાધીશે. એક જ એવો શિવાજી પછી કોઈ જો સાંભળજો સાહેબ, પીઠાધીશ જે બેઠા હોય ને ત્યાં એને કોઈ રાજકારણ હારે લેના દેના ન હોય, એ તો ધર્મ સાથે સંકળાયેલા હોય અને જેનામાં ધર્મ દેખાય એ બોલ્યા વગર ન રહે તો એને પાપ લાગે. ત્યારે એને કીધું ને આજે સાંભળ્યું છે અયોધ્યાના મંદિર ત્યાંથી બોલ્યા છે કે આ એક જ વાર શિવાજી પછી કોઈ રાજસ્વી મળ્યો હોય તો એ નરેન્દ્રભાઈ મોદી મળ્યા છે. 11 દિવસનું અનુષ્ઠાન સાહેબ. અને છતાં એ માણસ ઉપવાસ લઈને બેઠા હતા પણ આમ મોઢામાં કડકસલી નહોતી. અને 1 કલાક જે બોલ્યા છે અને કીધું છે કે હવે ગતિ ચક્ર બદલે છે, હવે કાળ ચક્ર બદલે છે, ભારત જુદી દિશામાં જશે. ભોય પથારીએ સૂવું અને અનાજનું એક દાણો મોઢામાં ન નાખવો અને કેવલ 2 જ ટાઈમ નાળિયેરનું પાણી પીવાનું. અને પ્રતિષ્ઠા કરીને હાવજ આવતો હતો ને આપણા ભારતના સંતો જે એમ કહેવાય કે તાળીઓથી વધાવતા હતા. આ વિશ્વની પહેલી ઘટના છે સાહેબ. રાજાઓએ મંદિરો ઘણા બનાવ્યા પણ સંપૂર્ણ અખંડ ભારતમાં એક પણ આવી પ્રતિષ્ઠા નથી થઈ. અત્યાર સુધીનો ઇતિહાસ છે સાહેબ. એ રામ અવતારમાં થઈ એકવાર રામ હતા અને એ પછી તો કઈ ભાગલાઓ પીડ્યા અને એ પછી અખંડ ભારતની પ્રતિષ્ઠા થઈ હોય તો ભગવાન કૃષ્ણના પરપોત્રએ દ્વારકા મંદિર બનાવ્યું હતું ત્યારે એની અંદર ભગવાન કૃષ્ણની મૂર્તિ પધરાવી અને એટલા વર્ષ પછી 5,500 વર્ષ પછી અખંડ ભારત આખા ભારત સાથે કોઈ ભારતમાં એક મંદિરની પ્રતિષ્ઠા થઈ હોય તો આ પહેલી વહેલી પ્રતિષ્ઠા થઈ છે. જ્યાં લખો અહીંયા લખેલું છે વિશ્વની અંદર આ મોટી વાત. અને આનંદ એ વાતનો છે કે એ પળના આપણે બધા સાક્ષી બની શક્યા. અને મને તો વિવેકભાઈ આનંદ એ વાત છે કે એ જ મંદિર ઉપર જે ધજાદંડ 6 ધજાદંડ લાગ્યા ને એ 6 ધજાદંડની પૂજા કરવાનો મને લાભ મળ્યો છે સાહેબ.
અને ત્યાં જવાનું હતું સાહેબ. 6 કલાકારોનું આમંત્રણ હતું. ભીખુદાનભાઈ, કીર્તિદાનભાઈ, સાઈરામભાઈ, રાજભા ગઢવી અને હું, અને જે એક નામ હતું. પણ અમે બધાએ કીધું કે આ બધા ગામો ગામ ગોઠવાઈ ગયેલા છે, ત્યાં આવશું ને તો એટલા ગામમાં એમ કહેવાય ભજન ધ્યાન નહીં આપીએ કાંઈ. એની બદલે અમે પ્રતિષ્ઠા પછી 100% ફેબ્રુઆરીમાં દર્શને જાશું. પણ કહેવાનો અર્થ પોતપોતાના બધા હમણાં વાત થઈ ને કે ખિસકોલી જેવું કોઈએ કામ કર્યું છે, પણ અખંડ ભારત, આખા ભારત સાથે રહી અને પ્રતિષ્ઠા થઈ હોય એવા પહેલો દાખલો છે. અને એમાં આઝાદી પછી તો પહેલી વાર એક સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલ. અને વલ્લભભાઈ જો હજી 10 વર્ષ જીવી ગયો હોત ને તો આ બધો ગોબો ઉપાડી લેતો. એ માના મને હમણાંથી કોને ખબર એવું થાય છે ને, મને ઘણા કે મને કે ઇતિહાસની વાતો કરજો બધી. ઇતિહાસ એટલે શું બાપુ? ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલોને વાગોળવી, બીજું કાંઈ નહીં. ઇતિહાસ એટલે ભૂતકાળની ભૂલોને વાગોળવી અને વર્તમાનમાં આવી ભૂલ ભવિષ્યમાં ન થાય ધ્યાન રાખવાનું નામ ઇતિહાસ. જો ઇતિહાસ કહું, રાણા પ્રતાપ આરે 85 પાઘડી બેસી ગયો હોત તો મુગલોના બાપની તાકાત નથી ભારતની અંદર પ્રવેશ કરી શકે છે. આ ઇતિહાસ. એ પછી શિવાજી હારે જો આપણે ગોઠવાઈ ગયા હોત બધા તો આજે ભોગવવું પડે, ન ભોગવવું પડે. બહુ લાંબી વાત નથી કરવી. છેલ્લે કહું તો આઝાદી મળ્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન થઈ ગયા હોત તોય આ ભોગવવું પડે, ન ભોગવવું પડતું હોત. હવે આ 2024 પછી એમ ન કહેતા કે તેથી જો જોડાઈ ગયા હોત, પણ સાહેબ જોડાઈ ગયું છે ભારત આખું. હવે કીધું આ દેશનો. અને વડાપ્રધાન સાહેબ આજ મોદી સાહેબ બોલતા હતા ને, સાથી ઠોકીને કહું, મોદી સાહેબ નહોતા બોલતા, એનું અનુષ્ઠાન બોલતું હતું. એક શબ્દ રાજકીય નથી આવ્યો સાહેબ એના મોઢામાંથી. એકદમ ને એકદમ આધ્યાત્મિકતા સિવાય બહારી માણસ બોલ્યા નથી. જેટલું આજે બોલાનું ફરી વાર વાંચજો ને છે પાછું. એક પણ રામના કેટલા નામ લીધા સાહેબ. એ નામ ક્યાંથી આવતા હતા એના મુખમાંથી? વાંચ્યા વગર જે ઝપાટા બંધ જે બોલતા હતા. એનું કારણ એ છે કે એનું અનુષ્ઠાન. એને કીધું કે મને 11 દિવસમાં ભારતમાં જેટલી ભાષામાં રામાયણ લખાણી, રામાયણનો મને અનુભવ થઈ ગયો. એ માણસ બોલ્યા. અને અત્યારે હજી હું અત્યારે બોલું છું તો એમાં હું બહાર નથી નીકળી શકતો. હજી મારું ચિત્ત એમાં છે. તેનો અર્થ એ થયો કે હવે એનું ચિત્ત એમાં છે, એ એમાંથી આ બોલાઈ રહ્યું છે, બીજું કાંઈ બોલાઈ નથી રહ્યું છે. અને એવે ટાણે અમારે બોરડામાં 5 મંદિર બાપુ તૈયાર થઈ ગયા છે. એના ટૂંકા ગાળામાં સારું સોગડિયું જઈને એ પ્રતિષ્ઠા લેવું. તેથી તમે જોવો તો ખરા 5 દી ધુબાકો કરવો છે આ ગામમાં. એમાં કાંઈ ઘટે નહીં સાહેબ. એટલે આજનો અવસર જ જુદો છે. આ 22 તારીખ અને પોષ મહિનાની 12 એ ઇતિહાસના ચોપડામાં રાણાભાઈ લખાય ને. આમાં જેટલા હતા એ બધા જેવી રીતે રામાયણમાં વર્ષો પછી અત્યારે જે પાત્રો હતા એના નામ લેવાય, એમ વર્ષો પછી, હજારો વર્ષ પછી આની આ વાત પાછી થવાની છે. તોડ્યા બાબરને એને નથી ભૂલતા તો જોડ્યા એને કોણ ભૂલી શકવાનું છે? તમે કલ્પના કરો. હવે બાબર આવ્યું હતું ત્યાં બહારથી 4 વર્ષ એ ભારતમાં રાજ કર્યું. 4 વર્ષમાં મારા દીકરા કેટલા મંદિરના ગોબા ઉપાડી લીધા બાબરે. 1526માં ગાદીએ બેઠો, 28માં આ કામ કર્યું. એને ઢાસો બનાવતો ગયો. અને અત્યારની પરિસ્થિતિ સાહેબ, હું તો એ જ થાય પોપટભાઈ, આ ધજાવું નથી મળતી હોય ક્યારે? ખરેખર મગાવે નથી મળતી. મેં તપાસ કરી જોયું, મળતી નહીં, કે બધી લાગી ગઈ સાહેબ. અત્યાર સુધીમાં આપણે કાપડ નહીં ફાડ્યું હોય ને એટલું કાપડ તો આપણી ધજાઓમાં આવી ગયું છે સાહેબ. આનાથી તો બીજો કેસરિયો. માટે હવે ઉઠ જાય મારા કે હરી રે તારું હિંદવાણું જુવેવા. હરી રે તારું હિંદવાણું જુવે માટ રે તારું હિંદવાણું જુવે માં. ઉઠ જાવ ને મારા કે હરી રે તારું હિંદવાણું જુવે માટ રે બાપ હિંદવાણું જુવે માં. જાગી વેલો આવ્યો બાલુડા, માને હાથ ભેટ બતાવા. શિવાજીને નીંદરું ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે. બહુ છે રાણાભાઈ. જેવો જેવો
ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માત હિચોલે ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદર ઉનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદર ઉનાવે માતા જીજાબાઈ. આબમાં ઉગેલ ચાંદલો જીજાબાઈ ને આવ્યા બાળ બાલુડાની માત હિચોલે અને ધણણ ડુંગરા. હમણાં રોજ એક વાત નારાયણભાઈ કરું છું કે ભગવાન રામને આપણે ભગવાન શું કામ કહીએ છીએ, એની કેમ પ્રતિષ્ઠા? હજારો વર્ષ વયા ગયા છતાં આપણે એને કેમ યાદ રાખીએ? શું કામ? ભગવાન કૃષ્ણને ભગવાન શું કામ કહીએ? તો એની એક બે વાતો કરવી છે. આ સંસ્કારની વાત છે અને એક જ એવું આપણું શાસ્ત્ર છે કે એની અંદર ચરિત્ર શબ્દ આવે, રામચરિત્ર માનસ. અને જેના ઘરમાં જેનું માનસ જેનું મન રામના ચરિત્રમાં હશે ને એ પરિવારના ચારિત્રો કંઈક જુદા હશે. એની અંદર પ્રવેશ કરવો પડે. નહીતર હમણાં એક બાળક જન્મ હોસ્પિટલમાં તે જન્મતા હવે પુષ્પાનો ડાયલોગ બોલ્યો, બોલો જન્મતા જ બોલ્યો ઝુકેગા નહીં છાલા. નશું બઠિયા કાન કરી ગઈ. આ બન્યું કેમ આમ? અને હકીકત તો પ્રવીણભાઈ જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. વરરાજો માંડવામાં ફેરા ફરતો હોય, માથે સાફો હોય, અહીંયા લીલી પીળી લાઈટ થતી હોય, હાથમાં તલવાર હોય અને ફેરા ફરતો તો એવો રૂડો લાગે, પણ આડેથી આમણામ નીકળે તો ગાંડો લાગે આપણને કે આનું સટકી ગયું લાગે. અત્યારે હું આ મંડાણું આ અમી નમી જો અહીં બેઠા અત્યારે તમે સવાલ આવેલી બોલીએ સારું લાગે. તમે કાલ કોઈ ન અમે એકલા મંડાય આભમાં ઉગેલ સાંધલો આખું બોરડા કે માયાભાઈને સટકી ગયો. હા એ જ્યાં હોય ત્યાં ડાયરો જમાવીને બેઠા હોય. નહીં, જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. બાળક જન્મતા રડે તો જ રૂડું લાગે. દાંત કાઢો હસવું સારું જ છે, પણ જન્મતા કરી હોય તો હું એનું ગામ મૂકીને ડોહ્યું વયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો. જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. ખોટી વાત છે લેતા આ તો પુષ્પાનો ડાયલોગ બોલ્યો ઝુકેગા નહીં ત્રાહો આમ થઈ ગયો. મેં નથી જોયું કઈ ફિલ્મ. મને કોઈ કીધું વર્ણન કર્યું મેં એમાં શું જોયું? આખી ફિલ્મમાં ત્રાહો આવ્યો એને જોવા જવાનો આપણે? કંઈક સીધો હોય તો ઠીક, આખો એનું એલામેન્ટ ઉતરી ગયેલું છે, એના બે ટાયર ત્રાહા હાલે છે, ઘેરું થઈ ગયેલો છે હાવ. એવી વાત મેં કીધું કે મને કે એવું છે હાવ એમાં, બાકી કાંઈ છે નહીં હાલે. છોકરો બોલ્યો ને ઝુકે જન્મતા એ તો વધારે બોલતો હતો, પણ પછી સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. તો પછી એ જ બોલે કે બીજું કાંઈ બોલે? હે સાહેબ, ભગવાનને આખા પરિવારની પ્રતિષ્ઠા કેમ? રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અને ભરત અને શત્રુઘ્નને શું કામ યાદ કરીએ આપણે? ભગવાન કૃષ્ણને શું કામ યાદ કરીએ? તો એક પહેલું કહ્યું એક ભાઈ કે જેના હાથમાં સુદર્શન ચક્ર હોય, બ્રહ્માંડને ઉડાડી નાખવાની જેનામાં તાકાત હોય, છતાં હો ગાળ્યું શિશુપાલની સાંભળવાની જેનામાં તેવડ હોય ને એ સહન શક્તિ હોય, એ કૃષ્ણ નજીક જઈ શકે. બે કોથળી પીને નીકળી જાય રોડે આવજો જોઈ લેવું ઘર ભેગું થા. ભગવાન રામ ભગવાન શું કામ કહે કે જગદંબા જગતજનની જાનકી એની અર્ધાંગનાનું હરણ થાય, છતાં રાવણ પાસે 3 જણાને સમાધાન માટે મોકલે. આ મોટાનો વિવેક. અને જેણે જેણે જેવડા જેવડા હોય એવું કામ. હમણાં વાત કરી ને સબરી પાસે જાય, ક્યાં એક સેવાડામાં જીવનાર. તો મારો પ્રભુ જો સેવાડાના માણસને મળવા જતા હોય તો હું તમે કઈ વાડીના મૂળા ભલામણા કે સેવાડાથી આગળ રહી શકો? તાકાત ખોટી.